કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 16 છે આખરે ચૂલો ચેત્યો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 16 આખરે ચૂલો ચેત્યો, જેની અંદર પ્રશ્ન 1 છે। આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરો। મિત્રો અહીંયા સૌપ્રથમ પહેલું છે, પેલી બાઈ ભૂખ્યા બાળકોની માં ખાવાનું પીરસતી ન હતી, તો અહીંયા જવાબ આવશે ક, હાંડલીમાં પાણી સિવાય કશું ન હતું। બીજું, ખલીફા સાહેબ નગર ચર્ચા કરવા નીકળ્યા ન હોત તો મિત્રો બાઈની ગરીબાઈ જોઈ ન શકત, બ જવાબ આવશે। 3, ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે, તો જવાબ આવશે ક, જાતે ચૂલો ચેતવવા બેઠા ત્યારે। 4, બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે મિત્રો જવાબ છે બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું। 5, કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી, તો જવાબ આવશે અ, ખલીફાના વસ્ત્રો વૈભવી હતા। પ્રશ્ન મિત્રો 2 છે, નીચેના વાક્યો કોણ બોલે છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છીએ, તો જવાબ આવશે સ્ત્રી બોલે છે। બીજું, ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર, તો ખલીફા બોલે છે। 3, ખુદા તમને લાંબી ઉંમર ના કરે, તો આ સ્ત્રી બોલે છે। 4, નામવર એ કામ માટે આ બંદો હાજર છે, તો આ બંદો બોલે છે। 5, તું લોટ બાંધ હું ચૂલો સળગાવી દઉં, તો આ ખલીફા કહે છે। મિત્રો પ્રશ્ન 3 છે, આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોનો ઉત્તર લખવાના છે। મિત્રો અહીંયા ગાડી નંબર આપેલ છે, ટ્રેનનું નામ, ક્યાંથી આવશે, ક્યાં જશે, પ્લેટફોર્મ નંબર છે, આવવાનો સમય, ઉપડવાનો સમય અને કયા દિવસોમાં ટ્રેન ચાલે છે, તો તમામ વિગત આપેલી છે, તેની મિત્રો આપણે યોગ્ય રીતે ચર્ચા કરીએ। પ્રશ્ન 1 છે, જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો, તો મિત્રો જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પરથી અરવલ્લી એક્સપ્રેસનો ઉપયોગ કરીશું, અહીંયા મિત્રો અરાવલી લખીશું। બીજો પ્રશ્ન છે, ડેમો ટ્રેન ક્યાંથી ક્યાં જશે, તો મિત્રો ડેમો ટ્રેન અમદાવાદથી આણંદ જશે। 3, મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ ટ્રેન ઉપડશે, તો મિત્રો મંગળવારે હરિદ્વાર મેલ અને ગુજરાત એક્સપ્રેસ ઉપડશે। 4, મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો, તે સ્ટેશન પર કેટલા વાગે આવશે, તો મિત્રો મુંબઈ જવા ગુજરાત એક્સપ્રેસ ટ્રેન 6 વાગે આવશે। 5, 1977 નંબરવાળી ટ્રેન ક્યાંથી કયા દિવસોમાં ચાલે છે, તો મિત્રો 19,707 નંબરવાળી ટ્રેન સોમ, બુધ, શુક્ર, શનિ એમ ચાલે છે। હવે જોઈશું પ્રશ્ન 4, આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય। તો મિત્રો રંગ તો કલર, રગ એટલે રગ। વાક્ય છે, બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા છે। બીજું વાક્ય છે, ડૉક્ટરે રગ શોધીને ઇન્જેક્શન આપ્યું। એના પછી મિત્રો સંગ એટલે સાથે અને સગ એટલે દીવાની જ્યોત। વાક્ય છે, જિયાન મામાની સંગે મેળામાં ગયો, અને વાક્ય છે બીજું, રાત્રે સગના અજવાળે બધાએ ભોજન કર્યું। એના પછી ત્રીજું છે, જંગ એટલે યુદ્ધ અને જગ એટલે દુનિયા। વાક્ય પહેલું છે, ધૂળો ચોરો સાથે જંગ ખેલવા લાગ્યો। બીજું વાક્ય છે, ગુજરાતીઓ વેપાર માટે જગ વિખ્યાત છે। પ્રશ્ન 5 છે, આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો। મિત્રો ઉદાહરણ છે, એક ફેરો એટલે ખેપ। વાક્ય છે, ખલીફા સાહેબ ઝડપથી એક ખેપ મારીને પહોંચ્યા। પહેલું વાક્ય છે, આશરે 3 કિલોમીટરનું અંતર એટલે ગાઉ કહેવાય। એનું વાક્ય છે, યાત્રાળુના સંઘનો વિશ્રામ 2 ગાઉ દૂર છે। બીજું વાક્ય છે, દેવોનો સંદેશાવાહક, તો એને દેવદૂત કહેવાય। તો વાક્ય થશે, વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો। ત્રીજું છે, લાકડાનો કડછો એટલે ચાટવો। તો વાક્ય છે, સ્ત્રી હાંડલામાં વારે વારે ચાટો હલાવતી હતી। મિત્રો પ્રશ્ન 6, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। મિત્રો પહેલું વાક્ય છે, ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ, તો એનો જવાબ છે, ખલીફા સાહેબ બાઈના ઘરની સ્થિતિ જોઈને પાછા ફર્યા કેમ કે તેઓ તેમના માટે ખાવાની ચીજવસ્તુ અને કરિયાણું લાવવા માટે ગયા હતા। બીજો પ્રશ્ન છે, બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી, તો મિત્રો બાઈ પોતાના ભૂખ્યા બાળકોને ખુશ રાખવા માટે હાંડલીમાં ચારવો ફેરવતી જાય અને મીઠી મીઠી વાતો કરતી જતી હતી। 3, બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું, તો મિત્રો બાઈએ હજરત ઉમર ખલીફા વિશે કહ્યું કે હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું પ્રજા એનું શું કરે।
4. હઝરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે? તો મિત્રો હઝરત ઉમર સાહેબના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા, તેથી તેમના ભંડાર ખાલી થઈ ગયો હશે. 5. ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો, કારણ કે મિત્રો પોતાની ભૂલના લીધે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. એ ભૂલના પ્રાયશ્ચિત માટે ખલીફા સાહેબે કોથળો બંદને ઉપાડવા ન દીધો. પ્રશ્ન 7 મિત્રો, કોષ્ટકમાં આપેલ વાક્યને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવવાનું છે. મિત્રો અહીંયા છે બંદાએ કોથળો ઉચકવા માંડ્યો, તો મિત્રો અહીંયા આવશે પણ, અને આવશે વાક્ય ખલીફા સાહેબે તેને તેમ કરતો રોક્યો. એના પછી બીજું છે ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં. ત્રીજું છે કશિશને તાવ આવે છે એટલે શાળામાં નહીં આવે. ચોથું વાક્ય છે છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો. અને 5, મીના ઉદયપુર ગઈ હશે તેથી શાળાએ આવી નહીં હોય. તો સરસ મજાના આ રીતે વાક્ય આપણે જોડ્યા. પ્રશ્ન 8 છે મિત્રો, નીચેના વાક્યના પ્રકાર ઓળખવાના છે. પહેલું વાક્ય છે ગુરુજીની વાત માનવી જોઈએ, તો આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બીજું બગીચામાં ફૂલછોડ તોડવા ન જોઈએ, વિદ્યાર્થ વાક્ય. ત્રીજું નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે, વિધાન વાક્ય છે. ચોથું મારા પુસ્તક ઘરે લઈ જજો, આજ્ઞાર્થ વાક્ય. અને 5, આજે સૌ વહેલા તૈયાર થઈ જજો, એ નિર્દેશાર્થ વાક્ય છે. 6, આટલું મારું માનશો તો 100% પાસ થઈ જશો, તે વિદ્યાર્થ વાક્ય છે. પ્રશ્ન મિત્રો 9 છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. મિત્રો પહેલું વાક્ય છે ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. તો મિત્રો કોણ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા, એવો જવાબ આવશે. બીજો પ્રશ્ન થશે મિત્રો, વાહ કેટલું સુંદર સરોવર છે. ત્રીજો વાક્યનો પ્રશ્ન થશે મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા. ચોથો પ્રશ્નનો મિત્રો થશે પ્રશ્ન પાયલ અમદાવાદ ક્યારે પહોંચી. અને 5મા વાક્યમાં થશે સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર. પ્રશ્ન મિત્રો 7 છે, શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો. તો મિત્રો સરસ મજાનો આપણે લખી શકીએ. શ્રમદાન એટલે પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને લોકસેવાના કામો કરવા. શ્રમદાન માટે ઘણી બધી જાહેર મિલકતોની સ્વચ્છતા કરવામાં આવે છે. લોકો સ્વેચ્છાએ આ કાર્યમાં જોડતા હોય છે. સૌ પોતાની જવાબદારી સમજીને આ કાર્યમાં જોડાય છે. આ શ્રમદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા ગાંધીજીએ લોકોને આહ્વાન કર્યું હતું. ઘણા બધા લોકો આ કાર્ય દ્વારા શહેસ્ત્રોની સફાઈ કરતા હોય છે. તો આવી રીતે મિત્રો તમારું સ્વાધ્યાય પોથીની અંદર લખી શકાય સ્વાધ્યાય. અહીંયા તારીખ અને શિક્ષકની સાઇન મિત્રો કરવાની છે, તો એ શિક્ષક કરશે, પરંતુ તમે જે તારીખે સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય લખો છો, પૂર્ણ કરો છો, એ મિત્રો તારીખ લખીશું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક પાઠના સ્વાધ્યાય પોથીની અંદર જે આપેલા સ્વાધ્યાય જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.